આપકી અદાલતમાં સુનિલ દત્ત પર આરોપ છે કે એમણે એમના પરિવાર માટે સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા. મેં તમારી દીકરીનો પ્રિયદત્તનો એક ઇન્ટરવ્યૂ વાંચ્યો હતો, જેમાં એમણે કહ્યું હતું કે બાળપણમાં બહુ કડક પિતા હતા તમે. સૂર્યાસ્ત થતાં જ બાળકોને ઘરે આવી જવું પડતું હતું. ટીવી એક લાઉન્જમાં લગાડેલું હતું, એને એક મર્યાદિત સમયમાં જ જોઈ શકતા હતા. હું ઈચ્છું છું કે આ દરેક ઘરમાં થાય, કારણ કે બાળકોને એવું ન લાગવું જોઈએ કે તેઓ મોટા માતા પિતાના બાળકો છે. તેમના રૂમમાં ટીવી છે, અહીં પણ ટીવી છે, અને ખાસ કરીને મારું માનવું એ છે કે જો બાળકો સાંજે ઘરે આવે છે તો એક સારું વાતાવરણ બની જાય છે. પણ તમને નથી લાગતું કે ક્યાંક છોકરાના ઉછેરમાં ખામી રહી ગઈ? આ બાળકોને વધુ નમ્ર બનાવે છે. બાળકો થોડા આક્રમક છે. તેથી એક દિવસ અમે તેને પકડી લીધો, કારણ કે મારા નિર્માતાઓ અને બધા લોકો જે મને મળવા આવવાના હતા, તો તેઓ તેને ખૂબ લાડ લડાવતા અને કહેતા હતા કે ભાઈ સંજય દત્ત સુનિલ દત્તનો દીકરો છે. તો એક વખતે બેસેલો હતો આમ ડ્રોઈંગ રૂમમાં, અને સિગરેટ બિગરેટ પીતા હતા, તો ડ્રોઈંગ રૂમ બહાર ફેંકી દેતો. તો તે એક દિવસ મેં જોયું કે તે બગીચામાં પડેલો હતો. નીચેથી ધુમાડો આવી રહ્યો હતો ધીમે. તેથી મેં જોયું કે અરે આ શું છે. તેથી મેં એને પકડી લીધો અને પછી એને ખેંચ્યો. જોઉં કે સિગરેટ પી રહ્યો છે. એની આંગળીઓની વચ્ચે એક સિગરેટ હતી. તો મેં કીધું યાર શ્રીમતી દત્તા, કે બહુ ગડબડ છે. આ લોકો જે ફિલ્મમાં આવે છે તેઓ બગાડે છે. તેથી પછી અમે તેને સનાવર મોકલવાનું નક્કી કર્યું. તેથી અમે એને સનાવર મોકલ્યો હતો બોર્ડિંગ સ્કૂલમાં. ડ્રગ્સ એમણે લેવાનું શરૂ કર્યું, જે ઘણી ગંભીર સમસ્યા હતી. મને લાગે છે કે આ બધી વસ્તુ એની સાથે એટલા માટે થઈ કારણ કે તેની જે માતાની જે ખૂબ જ નજીક હતો, અને મા પણ બહુ નજીક હતી, અને એનું જે મૃત્યુ સહન ન કરી શક્યો. કારણ કે અચ્છા, અને જુઓ કે પણ શું વાત છે કે અમે એને અમેરિકાથી પાછો લાવ્યા પછી તે જ બ્રિજ કેન્ડીમાં ફરીથી બીમાર પડ્યો, બ્રિજ કેન્ડીમાં સૂતો હતો. અને મને યાદ છે કે 7 મે 1981 સંજુની ફિલ્મ રિલીઝ થઈ હતી, રોકી, જે પહેલી ફિલ્મ તમે જે પહેલી ફિલ્મ હતી. તમે જાણો છો કે એક કલાકાર માટે પહેલી ફિલ્મ તેના જીવનમાં કેટલી મોટી હોય છે. તમને કલાકાર માટે ખૂબ જ મોટું, પિતા માટે બહુ મોટી, કારણ કે એના દીકરાની પહેલી ફિલ્મ લોન્ચ થઈ રહી છે. તો મારી ધર્મપત્નીએ મને કહ્યું કે જો હું ચોક્કસ તેનો પ્રીમિયર જોવા આવીશ. તો મેં કહ્યું કે ઠીક છે. મેં ડૉક્ટરથી પરવાનગી લઈ લીધી. મેં એમ્બ્યુલન્સની વ્યવસ્થા, સ્ટ્રેચરની અને તેની વ્હીલચેરની પણ વ્યવસ્થા કરી કે હું મારા દીકરાની ફિલ્મ જરૂર જોવા માંગીશ તેની પ્રીમિયરમાં. તો મેં તેને કહ્યું કે ઠીક છે, આપણી પોતાની ટિકિટ જે છે એ આપણે આપીએ. તેથી અમે એની સંજુની સાથે તેની સીટ રાખી. મેં કહ્યું કે તમે સંજુ સાથે બેસો. તેની પરવાનગી 7th મેના રોજ આપવામાં આવી, અને 3rd મેના રોજ શી ડાયડ. તેથી તેને ખબર ન હતી, તે સમયે નાનો છોકરો હતો, તેને ખબર નહોતી તેને રડવું જોઈએ કે ખુશીમાં મનાવવી જોઈએ કે મારી આ મૂંઝવણમાં હતો. તો આવી વાતાવરણમાં એણે સ્ટાર્ટિંગ ડ્રગ્સ. અને હું એને દોષ નથી આપતો, કારણ કે શું થાય છે કે આવા વાતાવરણમાં ઘણા લોકો આત્મહત્યા પણ કરે છે. એક ઇમ્પ્રેશન એમના વિશે, સંજય દત્ત વિશે પબ્લિક માઇન્ડમાં આ જરૂર છે કે જે અંડરવર્લ્ડના લોકો છે એમની સાથે કંઈક ને ક્યાંક કોઈક સંબંધ છે. અંડરવર્લ્ડની સાથે તો મારા પણ કનેક્શન હતા. હા, ખોટું કેમ બોલીશ. મસ્તાન મારો ખૂબ જ સારો મિત્ર હતો. કરીમ લાલા મારો ખૂબ જ સારો મિત્ર હતો. જે કલાકાર છે એ તો બધાને મળે છે. પણ દત્ત સાહેબ, જો એ કલાકારનો ઉપયોગ કરવાનું શરૂ કરે. નહીં, એનો ઉપયોગ કરવો એ ખોટું છે. જો તે કલાકાર એમની સાથે સ્મગલિંગ કરે છે, અને જો તે કલાકાર તેની સાથે મળીને લોકોની હત્યા કરે છે, તો તેમના જેવો જ છે. પણ એ કલાકાર તે એવો આવે છે, જેને મળે છે, જેને મસ્તાન મળવા આવતો હતો, તો આખરે એણે એક રાજકીય પક્ષ બનાવ્યો અને ચૂંટણી પણ લડી. અને તે શું, એ મારી ભૂલ છે? તમારા વિશે કોઈએ ક્યારેક આંગળી નથી ચીંધી, પણ સંજય માટે ચોક્કસ આંગળીઓ ચીંધાઈ છે. નહીં, કારણ કે આજકાલ આંગળીઓ ચીંધનારા લોકો વધુ છે. માફ કરશો, તે દિવસોમાં લોકો સમજતા હતા. તેઓ સમજતા હતા કે વ્યક્તિ જે છે એવું નથી હોઈ શકે. અમે મળતા હતા, એ આવતા હતા પાર્ટીમાં, ફિલ્મ પાર્ટીમાં આવતા હતા તેઓ. એ બતાવો કે આ વાત સાચી છે કે તમે હંમેશા તો સાંપ્રદાયિકતા વિરુદ્ધ લડાઈ લડ્યા,
શિવસેનાના વિરોધી રહ્યા, પણ સંજયનો જ્યારે કેસ ચાલી રહ્યો હતો એ સમયે સરકાર હતી શિવસેનાની, બીજેપીની, એ સમયે તમે બાલ ઠાકરેની મદદ લીધી. બાળ ઠાકરે એ મારા જૂના મિત્ર છે. જ્યારે હું રાજનીતિમાં નહીં હતો એ સમયથી એમને ઓળખું છું. તેઓ મારો આદર કરે છે અને હું તેમનો આદર કરું છું. અને હું મળ્યો એમને એટલા માટે કારણ કે એ જમાનામાં એમની સરકાર હતી. મિસ્ટર બાલ ઠાકરેની એમની એ જેમ સરકાર હતી અને તમને ખબર હશે કે કહેતા હતા કે ચાવી મારી પાસે છે. તો જેની પાસે ચાવી હોય રિમોટ છે તો- કંટ્રોલ. આજે રિમોટ જી. કંટ્રોલ હોય છે મારી પાસે છે. હવે જેની પાસે ચાવી હોય છે રિમોટ કંટ્રોલ છે એ એની પાસે જાય છે. અને મારા દીકરા માટે તમને ખબર છે કે કોઈને સમસ્યા છે, જો બીમાર છે તો શું ડૉક્ટર પાસે ન લઈ જાઉં? જો તેને કોઈ સમસ્યા હોય, જો તો મારે રાજકીય સમસ્યા હોય તો શું એને રાજકારણી પાસે ન લઈ જાઉં? તો એ જ તો એ કારણ હતું. તમને ન લાગ્યું કે ક્યાંક સિદ્ધાંતો સાથે તમારે ના, સમાધાન બિલકુલ કરવું નહીં. પડ્યું? હું કાં તો તેમની પાર્ટીમાં જોડાઈ ગયો હોત. ઠીક છે કે આ મારા દીકરાને મદદ કરો, હું શિવસેનામાં જોડાઈ જઈશ સિદ્ધાંતો સાથે. તો મને એવું કે મેં તો એવું સાંભળ્યું કે જ્યારે આગલી ચૂંટણી થઈ હા. તો તમે ચૂંટણી એટલા માટે ન લડ્યા કેમ કે બાલ ઠાકરે તમને ના પાડી હતી? ના ના, હું હવે ચૂંટણી લડી રહ્યો છું. તે તેમના ઉમેદવાર સામે લડ્યા છે. એ બે ચૂંટણીઓ પડી છે, 1999ની અને હમણાંની એક. પણ એ સમયે તો નહોતા લડ્યા. ના, મેં સમય એટલા માટે નહીં, બિકોઝ આઈ ડીડ એગ્રી વિથ માય લીડરશિપ. દેટ વોઝ માય રીઝન. Because I know generally felt that there is not the right time. I did not leave the party, but મને હજી પણ યાદ છે કે નરસિંહ રાવ હોસ્પિટલમાં હતા. એમણે કહ્યું કે તારું નામ જાહેર કરી ચૂક્યા છે. મેં એમ કહ્યું કે ના, હું ચૂંટણી નહીં લડું. તો બાલ ઠાકરે, અકોર્ડિંગ ટુ મી, હી થિંક હી ઇઝ અ ગુડ લીડર. એમણે કોઈ પણ એવી શરત નહીં મૂકી, જુઓ કે હું આ કરી રહ્યો છું તેથી તમારે ચૂંટણી ન લડવી જોઈએ. મને લાગે છે કે ફક્ત નાના લોકો જો આવું વિચારે છે. બાલ ઠાકરે એવું નથી વિચારતા. પણ તમારી પાર્ટીમાં એવા લોકો હતા જે નહોતા ઈચ્છતા કે તમે ચૂંટણી લડો એ સમયે. I knew there are some people in my party જો મને પોતાને જ હરાવી દેશે. આજે એ જ નેતા પાછા તમારી પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડી ના, રહ્યા હું છે. કોઈ નેતાની વાત નથી કરી રહ્યો. તમે મને આવું કેમ કરવા મજબૂર કરી રહ્યા છો? હું વાત કરી રહ્યો છું. એ સમયે તમારી પાર્ટીના જે લીડર હતા મહારાષ્ટ્રમાં, જી જો તમે નામ નથી લઈ રહ્યા તો હું પણ નામ નહીં લઉં, જી. પણ સાચું એ છે કે એ સમયે તમારી પાર્ટીના જે નેતા હતા મહારાષ્ટ્રમાં એ પછી તમારી પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ઇટ ઇઝ અ ડિસિઝન ઓફ ધ પાર્ટી, પોલિટિકલ પાર્ટી, ગ્રેટ લીડર. આઈ એમ નોટ અ ગ્રેટ લીડર. હું તો સદભાવનાનો સિપાહી છું, તમે જાણો છો.